કે રાજુભાઈ માં પેલા જેવો હવે દમ નથી, પેલા જેવી ગર્જના કરતા નથી, આખલા પડકારા કરતા નથી, રાજુભાઈ ઢીલા પડી ગયા. આવું ઘણા સાંભળ્યું છે. પરિવારની સામે ગર્જના કરાય કે બહાર કરાય? ખેડૂત મારો પરિવાર છે એની સામે ગર્જના નથી કરતા. જે દિવસે જરૂર પડે તે દિવસે રાજકીય પાર્ટીઓની સામે સિંહની માફક ગર્જના કરશું. જરૂર પડશે અને ખેડૂતોના કામ અટકશે તેથી સરકાર સામે પણ મોરચો માંડીશું. અને જે લોકો માત્ર ખેડૂતોનો રાજકીય વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, જેના ચાવવાના જુદા છે, જેના દેખાડવાના જુદા છે, એ લોકોને પણ ખેડૂતોની સામે ઉઘાડા પાડવાનું કામ પણ રાજુ કરપડાનું ખેડૂત આગેવાન તરીકે છે. આવનાર દિવસોમાં કઈ પાર્ટીમાં જશે, શું કરશે, ખૂબ ચર્ચાઓ થઈ. આજે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં તો મેં પૂછ્યું હતું કે ખેડૂતો શું કહેવા માંગે છે. ખેડૂતોની વાત હતી તમે જ્યાં જશો ત્યાં અમે શું, તમે કોઈ પાર્ટીમાં જાવ તો અમને વાંધો નથી. આવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની વાત હતી. એમની એ વાત હતી કે અમને ભરોસો છે કે જ્યાં પણ જશો ત્યાં અમારા ખેડૂતોના કામ કરાવશો. આજ તમને હું ભગવાનની સાક્ષી એક વાત પૂછું છું, હું ક્યાંય પણ જાઉં તમને ભરોસો છે કે હાથ ઊંચા કરીને મને કહેજો, બે હાથ ઊંચા રાખીને કહેજો રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જાય ખેડૂતો મારી સાથે છે, અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે છે. હવે વાંધો બીજા છે, જેના ખેડૂત ખાતેદારમાં નામ નથી એ લોકોનો વાંધો છે કે રાજુભાઈ ફલાણે ગયા જાય, ફલાણે ગયા જાય. જેને જિંદગીની અંદર ખેડૂતો માટે આવેદન પત્ર આપ્યું નથી, ખેડૂતના મુદ્દા શું છે એ ખબર નથી, જેને વિશ્વાસઘાત સિવાય જિંદગીમાં કાંઈ કર્યું નથી, એ લોકો આજે ખેડૂતોના હિતની વાતો કરવા નીકળ્યા છે. દોસ્તો, મહત્વની વાત એ છે પાર્ટીમાં જોડાવું ના જોડાવું આ તો ગૌણ વાત છે. અમારા ખેડૂતોનું હિત ઈચ્છવું, ખેડૂતો માટે સંગઠન બનાવવું, ખેડૂતો માટે લડવું, આ વિસ્તારના પણ પ્રશ્નો છે. આ પ્રશ્નોની પણ આગામી દિવસોમાં મજબૂતાઈથી બિન રાજકીય રીતે રજૂઆતો કરશું. હાથ એટલા માટે ઊંચો કરાયો છે કે જે લોકો જુએ છે એને ખબર પડવી જોઈએ કે સુરેન્દ્રનગરનો ખેડૂત પણ રાજુ કરપડાની ભેળો છે, અમરેલીનો ખેડૂત પણ રાજુ કરપડાની ભેળો છે. દોસ્તો, વાત એ કરવા આવ્યા છીએ કે આપણા પ્રશ્નો ઘણા બધા છે. જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં થાંભલાઓ પડી જાય છે, તાર પડી જાય છે. 2-2 મહિના, 1-1 મહિના સુધી ગામડાઓમાં લાઈટ નથી આવતી. ખેતરોની અંદર, વાડીઓની અંદર 2-3 મહિના સુધી લાઈટ નથી આવતી. આવનાર દિવસોમાં આ ખેડૂત સંકલ્પ યાત્રા પૂર્ણ થયા પછી જે મુદ્દાઓને લઈને રજૂઆત થવાની છે એમાંનો એક મુદ્દો એ પણ હશે કે ભૂગર્ભની અંદર વાયર ખેંચવામાં આવે જેથી કરીને ગમે એવડું વાવાઝોડું આવે અમારા ખેડૂતોને તકલીફ ના પડે. દોસ્તો, આ મુદ્દાઓ જ્યારે રજૂઆત કરશું ત્યારે 2 પ્રકારની રજૂઆત હોય. પ્રેમથી રજૂઆત કરતા આવડે છે ને હળદળ વાળી કરીને પણ રજૂઆત કરતા આવડે છે, ક્યારે કરવાના નથી. બીજી વાત એ છે કે આ એ વિસ્તારમાં છીએ આપણે, અહીંયા દીપડાની રંજાડ છે, અનેક જાનવરોની રંજાડ છે. સિંહ સાથે તો અહીંના ખેડૂતોને મિત્રતા છે, પણ ક્યાંક ને ક્યાંક જંગલ ખાતા દ્વારા ક્યારેક ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે. અહીંયાથી ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં એ મુદ્દે પણ મજબૂતાઈથી લડવાનું થાય છે. તે દિવસે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. જ્યારે જે પ્રશ્ન હશે, બાકી તો મહત્વની લડાઈ ખેડૂતો કેમ કરીને દેણામાંથી બહાર નીકળે, ખેડૂતને કેમ સમૃદ્ધ બનાવી શકાય. હાઈ ટેન્શન લાઈન જે બાપુએ વાત કરી એ મુજબ હાઈ ટેન્શન લાઈનની અંદર ત્યારે ખેડૂતોને કંપનીઓ પૂરતું વળતર નથી આપતી. ભૂતકાળમાં લડ્યો છું, 2.5 લાખ વળતર ચૂકવતા ત્યાં 35 લાખ રૂપિયા વળતર અપાયું છે. અને જ્યારે હજુ પણ જરૂર પડશે આ સંગઠન બનાવીએ છીએ, કોઈની જાન જોડવા નથી બનાવતા. આ ખેડૂતોને ગામડે ફરીને સંગઠન બનાવીએ છીએ, કોઈની જાનમાં લઈ જવા નથી બનાવતા. આ સંગઠન એટલા માટે બનાવીએ છીએ અમારા ખેડૂતો પર ક્યારેય કોઈ પણ પાર્ટી દ્વારા, સરકાર દ્વારા ક્યાંય પણ અન્યાય થશે તો એની સામે મોરચો ખોલવાનો છે ને એટલા માટે ગામડે ફરીને સંગઠનો બનાવીએ છીએ. કે હમણાં એવી પણ ચર્ચાઓ ખૂબ થઈ. રાજીનામું મેં ચોક્કસ પાર્ટીમાંથી એક પાર્ટીમાંથી આપ્યું એટલે કે આમ આદમી પાર્ટીમાંથી આપ્યું. ત્યાર પછી ઘણી બધી વાતો થવાની ચાલુ થઈ. રાજીનામું આપ્યું, 20 જ મિનિટની અંદર આજે વાસ્તવિકતા સ્વીકારું. હું કહું છું ચાવવાના દેખાડવાના શું કામ જુદા છે. 5 વર્ષ સુધી મેં કામ કર્યું, ખેડૂતોના મુદ્દે કામ કર્યું.
આમ આદમી પાર્ટીને ખેતર ખેતર સુધી ઘર ઘર સુધી લઈ જવા માટે કામ કર્યું. રાજીનામું દીધું 20મી મિનિટે મને ગાળું દેવાનું ચાલુ કર્યું. આટલી જ ખાનદાની હતી. અહીંયા કોઈના વખાણ કરવા નથી બેઠા, પણ ભાજપને કોંગ્રેસને 5-5 વર્ષ મોદી એમે ગાળ્યું દીધી. ઈ કોઈ તો હામાં ન આવ્યા, એને તો અમને ગદ્દાર ન કીધો. જેની ભેળા 5 વર્ષ કામ કર્યું એ પાર્ટીએ ગદ્દાર કીધા. જેની ભેળા અમે કામ કર્યું હતું એને ગદ્દાર કીધા. એને અમારી સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી. એમને એમના ભાડુતી માણસો રાખી રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કર્યા. આ શ્યામ સુંદર ભગવાનની આયા પટાંગણમાંથી એક ખાતરી આપું છું, જેને પણ બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ અમારો ઇતિહાસ વાંચી લે. જેની સામે અમે પડશું ને એને ઠેક તળિયા સુધી લઈ જવાના પણ તૈયારી છે. જેને ઇતિહાસ નથી વાંચ્યો એ ઇતિહાસ વાંચી લે. ખેડૂતો રાજુ કરપડાના દિલમાં છે. ખેડૂતો માટે 4 વખત મારી પર કેસ થયા છે. આવનાર સમયમાં ખેડૂતો પર કેસ થશે. સરકાર સામે લડવાનું થશે. તો આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અવાજ ઉઠાવવાનો થાય તો અમારી પૂર્ણ તૈયારી છે. પણ એક વાતની ખાતરી એ પણ આપીએ કે આમ આદમી પાર્ટીના ચાવવાના દેખાડવાના જુદા છે ને દરેક ગામડે ગામડે ફરીને ખેડૂતોને બતાવવાનું કામ પણ રાજુ કરપડા આવે કરશે. વિષય એ છે કે તમારી ભેગા રહ્યા ત્યાં સુધી ખૂબ સારા હતા. 56 ની સાચી, 72 ની સાચી, કેટલી બતાવી. અમારી ભેગા હતા તો ડરપોક નહોતા. અમારી ભેગા હતા તો હાવજ જેવા હતા. રાજીનામું દીધું 20મી મિનિટે કે બસ હવે હાવજ નથી, અમે તો ડરપોક છે. હવે જેની ઉપર જિંદગીમાં એકય કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયો, જેને આંદોલન છે અહીંયા પોલીસ જાજી ભાળીને જે ભાગી જાય છે એ પાછા ડરપોકના પ્રમાણિકતાના સર્ટિફિકેટ વેચે છે. અમારો ઇતિહાસ તો વાંચજો. અમે જેનું બાવડું પકડ્યું છે ને એનું છેલ્લા શ્વાસ સુધી મુકતા નથી. ખેડૂતોનું બાવડું પકડ્યું છે, છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરે તો બિલકુલ નહીં ચલાવી લેવાય. આજે 19 તારીખે જ્યારે આપણે આ યાત્રાની શરૂઆત કરી છે, 2 કારણો છે કે 19 તારીખ શા માટે પસંદ કરવામાં આવી. તો એક તો એટલા માટે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત આજથી થાય છે. એટલે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને માતાજી આગામી દિવસોમાં લડવાની તાકાત આપે એવી પ્રાર્થના કરી છે. અને બીજું કારણ કે અહીંયા જે પાર્ટી ચાવવાના દેખાડવાના જુદા છે. અહીંયા એમએસપી ના મુદ્દે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે રજૂઆત કરતા હોય એવું દેખાડે. એમએસપી ના મુદ્દે રેલીઓ કાઢે છે. પંજાબની અંદર આજે 19 તારીખે 1 વર્ષ પૂરું થયું. પંજાબના 700 ખેડૂતો જેલમાં પૂરી દીધા હતા, દંડા માર્યા હતા. એ પણ વાત ખેડૂતોની વચ્ચે કરશું. તમને સારું લાગે છે કે ગુજરાતની અંદર ગમે એવડી વાતો કરીએ છીએ, પંજાબમાં દંડા મારવાના, અહીંયા ગુજરાતમાં કહીએ ખેડૂતો આરે અન્યાય થાય છે, ખેડૂતને એમએસપી મળવો જોઈએ. આ વિષય શા માટે? પ્રમાણિકતા હોય ખેડૂતો માટે લડવાની તો તમામ જગ્યાએ હોવી જોઈએ. ખેડૂતો માટે ખરેખર તમને લાગણી છે તો ત્યાં પણ લાગણી હોવી જોઈએ. અરે એક વાત પણ કહેવા આવ્યો છું, ક્યારે આ વાત નહોતી કરવી. મેં પહેલા પણ કહ્યું હતું હું ચૂપ છું, મને ચૂપ રહેવા દેજો. મેં પહેલા પણ કહ્યું હતું મારે પત્તા નથી ખોલવા, મને મૂંગો રહેવા દેજો. બાકી તમારી એક એક રંગની વાત અમે જાણીએ છીએ. આવનાર દિવસોમાં પણ અમારી ખાનદાની છે એટલે ચૂપ બેઠા છીએ. પણ ચોક્કસ એક વાત કરીશ અહીંયા અને તમામ જિલ્લાઓની અંદર કરીશ કે આ લોકોને મેં નજીકથી જોયા છે. તમને સારું લાગે અહીંયા મત આપજો. જે પાર્ટીમાં મત આપવું હોય ને આપજો. પણ હું જેને છોડીને આવ્યો છું ને ગદ્દાર છે ને એની નજીક ક્યાંય ન જાતા. આપે હાથ ઊંચા કરીને ખાતરી આપજો. બધા તૈયાર છો? જેને મને ગદ્દાર ચિત્રો છે આવનાર સમયમાં એનો બદલો લેવાની તૈયારી છે. બે હાથ ઊંચા કરીને કહેજો જેને ગદ્દાર ચિત્રો એનો બદલો લેશો. યથાવત રાખજો. જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જ્યારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું. ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું. એવું ક્યારેય ન સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે. હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે. રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે. સૌથી મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું છું કે હામા ઢાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે.
આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય. માં પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ લૂંટાવ્યું છે. પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ. તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે. આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે. આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે. સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે. બધાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો. હવે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, હમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા બનના, જહાં હમારી કિસ્તી ડૂબી વહાં વિશ્વાસ કમ था. મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું. મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ ગાત્રાડે લખ્યું છે, કોઈના પાપથી ખતમ નહીં. મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું. જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું. તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. અને જ્યારે પણ અવાજ કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું તું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ કરપડા મટી ગયો. હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી હતી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે, આવી જાવ. એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા. પરિણામ મળ્યું. હળદર વાળી વાત આપણે કરીએ તો હળદરનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી કડદાના બહાના હેઠળ આપણો ખેડૂત લૂંટાતો હતો. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી. અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના 1-2 નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા. પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી. કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ જો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો. અમે ભેળા હતા તો શું હતું, મને ફોન આવેલો વિસાવદરથી 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ. એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા? મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમને મને એવી વાત કરી કે અમે તો અડીખમ અણવર જોઈને ભેળા આલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો. અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરી વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબે કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તમામ મુદ્દે આગામી દિવસોમાં જ્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું
અને આવનાર દિવસોમાં એક સૌથી પ્રશાસન પણ અહીંયા છે અને મીડિયાના મિત્રો પણ અહીંયા છે, ત્યારે એક મહત્વની વાત એ પણ કરું કે અહીંયા જ્યારે ભગવાન તુલસી શ્યામનું મંદિર એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં સૌથી સુપ્રસિદ્ધ મંદિરોમાં જંગલની મધ્ય કોઈ મંદિર હોય તો મને એવું લાગે છે કે આખા દેશની અંદર જંગલની મધ્ય મંદિર અને આસ્થાનું કેન્દ્ર હોય તો એ તુલસી શ્યામ છે. તો પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે આ તુલસી શ્યામનું મંદિર એટલે બાબરિયાવાડના 42 ગામના ઈષ્ટદેવ તુલસી શ્યામનું મંદિર એટલે પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની સાથે તમામ વર્ગ વેપારીઓનું આ તુલસી શ્યામનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આવનાર લોકોને અડચણ ઊભી ન થાય એ પણ પ્રશાસનને કહીએ છીએ અને આવનાર દિવસોની અંદર જ્યારે પણ અહીંયા કાર્યક્રમો થાય ત્યારે પ્રશાસન એને સહયોગ કરે, સપોર્ટ કરે, આ વિનંતી કરીએ છીએ. અમે નથી ઈચ્છતા કે પ્રશાસન સાથે અમારે ક્યારે નાનું મોટું ઘર્ષણ થાય. એમાં પણ ઘણા બધા લોકો છે જે ખરેખર સુંદર શ્યામ ભગવાનને માને છે, જે સહયોગ કરે છે. આજે પણ મેં ઘણા બધા મિત્રોને પૂછ્યું કે કોઈ અગવડ નથી પડી, પણ મને જાણવા મળ્યું કે ના કોઈ અગવડ નથી પડી. ત્યારે પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓનો પણ આભાર માનીએ છીએ કે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ એમને સહયોગ કર્યો છે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સહયોગ કર્યો છે અને તુલસી શ્યામ જઈએ છીએ આ વાત સાંભળતાની સાથે એમને ક્યારેય કોઈની આજે રોકટોક નથી કરી. આવનાર સમયમાં પણ આવો જ સહયોગ મળતો રહે એ અપેક્ષા રાખીએ છીએ. બીજી એક મહત્વની વાત એ પણ છે કે અમે યાત્રાની શરૂઆત જ્યારે કરતા ત્યારે ઘણા બધા મિત્રોએ કહેલું કે તુલસી શ્યામથી શરૂઆત કરો છો, પણ ખરેખર આવડી મોટી પાર્ટીઓની સામે તમે પૂગી હકશો ખરા? હામાં ઢાળે હાલવાનું કામ શા માટે કરો છો? હામાં ઢાળે ગાડી નહીં ચડે. એમને મેં કહ્યું કે એ ચમત્કાર અમારા તુલસી શ્યામમાં છે, હામાં ઢાળે રોજ ગાડી ચડશે અને આવનાર સમયમાં તુલસી શ્યામ અહીંયા સુંદર શ્યામ ભગવાનને પ્રાર્થના કરીએ હામાં ઢાળે ચડાવવાની થાય તો બાપતું ભેળો રહેજે, હામાં ઢાળે ગાડી ચડાવવી. અને ઇતિહાસ એના જ લખાણા છે, જેને હામાં ઢાળે ગાડીઓ ચડાવી છે એના ઇતિહાસ લખાણા છે. અરે કોઈ રાજકીય પાર્ટીના ફંડથી સભાઓ કરે, કોઈ રાજકીય પાર્ટીના ફંડથી બહારના રાજ્યોમાંથી, બહારની સરકારોમાંથી પૈસા લાવીને કોઈ રેલીઓ કરે, ખેડૂતોની વાતો કરવા માટે આવ્યા છે. હું તો એ કહું છું કે અમારા ખેડૂતો સ્વયંભૂ આયોજન કરી રાજુ ગરબડાની રેલી કરે છે ને એને જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ. આવનાર સમયમાં પણ આવું સંગઠન મજબૂત રાખતા રહેજો. આજે ખરેખર 1 વાગ્યા કરતા ઉપર સમય થયો છે, તેમ છતાંય તમે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. એ પણ હું વારંવાર કહું છું, જંગલની મધ્યની અંદર તમે ઉપસ્થિત છો. અહીંયા સભા કરવાનું સપનું પણ કોઈ નેતા કે રાજકીય પાર્ટીનો આગેવાન ન જોઈ શકે. રાજુ કરપડા અહીંયા સભા કરીને બતાવી છે ને તમારા બધાનો પ્રેમ છે. જે પડતર પ્રશ્નો છે એને વાચા આપીશું, ખેતરે સુધી આપણા ખેડૂત સમિતિને પહોંચાડીશું. અને કોઈ એવું સમજતા હોય કે બિન રાજકીય રીતે પરિણામ ન મળે તો એને એવા 50 દાખલા અમે આપી શકીએ કે હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન લાકડિયાથી બરોડાનો હતો, જ્યાં વળતર માત્ર ને માત્ર જંત્રી મુજબનું ચૂકવતા, 15 રૂપિયા 35 રૂપિયા મીટરે વળતર ચૂકવતા. એની સામે અમે ખેડૂત એકતા મંચના બેનર નીચે લડ્યા, બિન રાજકીય રીતે લડાઈ લડ્યા અને જે વળતર 15-20 રૂપિયા ચૂકવતું એ વખતે 2017-18માં ભૂકંપ કરાવ્યો અને પ્રતિ મીટર પિયતમાં 1003 ને બિન પિયતમાં 950 નો ભૂકંપ પણ અમે લોકોએ કરાવ્યો છે. ક્યાં 15 રૂપિયા ને ક્યાં 1000 રૂપિયા બિન રાજકીય લડાઈ લડીને પરિણામ સુધી પહોંચ્યા હતા. પાક નુકસાનના વળતરની વાત કરીએ, બિન રાજકીય રીતે લડાઈ લડી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જ્યારે અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય અને કહેવામાં આવે અધિકારીઓ દ્વારા કે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થઈ ગયો, વળતર નહીં મળે, નુકસાન નથી, તો એની સામે અવાજ ઉઠાવ્યો છે, આંદોલનો કર્યા છે અને 5-5 વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વળતર અપાવડાવ્યું છે. બિન રાજકીય લડાઈથી શું ના થઈ શકે? અરે એ હતા પણ કાયદાની સામે લડતા ખેડૂતો, બિન રાજકીય રીતે લડત લડ્યા છે અને ત્રણેય કાયદા કેન્દ્ર સરકારે પરત ખેંચવા પડ્યા છે. આ અમારા ખેડૂતોની તાકાત છે. અરે હરિયાણાના ખેડૂત લડી શકે, પંજાબના ખેડૂત લડી શકે, ઉત્તર પ્રદેશના ખેડૂત લડી શકે, અમારો સૌરાષ્ટ્રનો ખેડૂત શા માટે ન લડી શકે? આવનાર દિવસોમાં તમારા સહકારની સાથની જરૂર છે. જ્યાં પણ જરૂર હશે ત્યાં મજબૂતાઈથી લડીશું. જે પણ પ્લેટફોર્મ પસંદ કરવાનું થાય એ દિવસની વાત એ દિવસે છે. ક્યાંય કુલડીમાં ગોળ ભાંગવાનો નથી. મેં પહેલા પણ કહ્યું ને આજ પણ કહું છું, તમે એવું માનીને તો નથી આવ્યા ને કે રાજુ કરપડા ક્યાંક પાર્ટીમાં ક્યાંય જોડાઈ જાય તો જેવી રીતે આમ આદમી પાર્ટીએ ગાળ્યું દીધી તમે જ નથી દેવાના ને?
જ્યાં હશું ત્યાં તમારી હારે હશો. બે હાથ ઊંચા કરીને મને ફરી વખત ખાતરી આપો. હું જ્યાં હશું ત્યાં હારે હશો. આકલો કરીને હા પાડો. હવે હારે કોણ નથી એ ઊંચો હાથ કરો. મતલબ સાફ છે, બધા હારે છે. અમે જેને પીડા થાય છે, જેને ભાડુથી માણા બેહર્યા આમાં લખવા માટે, એના ભાવ આજકાલ વધવાના છે. આ સંખ્યા વધશે ત્યાં ભાડાના માણા રાખવાની સંખ્યા વધારવાની છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું કે ઇતિહાસ લખવા નીકળ્યા છીએ. ખેડૂત સમિતિનું લિસ્ટ તૈયાર થઈ જશે. અમરેલી જિલ્લો અને અમરેલીના તમામ તાલુકાની ખેડૂત સમિતિ પણ તૈયાર થઈ જશે. બિન રાજકીય રીતે જે પણ ખેડૂતો અને ખેડૂત આગેવાનો જોડાવા માંગતા હોય, આ તમામને વિનંતી કરીએ છીએ કે પોતાના નામ લખાવી અને ખેડૂત સમિતિમાં જોડાવ. આવનાર દિવસોમાં જે અહીંના પ્રશ્ન છે, મોટા ભાગની યાદી તૈયાર થઈ ગઈ છે. એક સિંચાઈનું પાણી ખેડૂતને કેમ દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતને કેમ પૂરતા પાકના ભાવ મળી રહે, આ મુખ્ય યાદીમાં આવેલા પ્રશ્નો છે. પણ એની સાથેના જે વિસ્તારવાઇઝ પ્રશ્ન હોય તો અહીંયા જે જંગલી જાનવરના ત્રાસથી હેરાનગતિ છે એ મુદ્દો ખાસ કરી, વીજળીનો મુદ્દો ખાસ કરીને છે. આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર દિવસોમાં વાચા આપીશું. આવનાર દિવસોમાં ચોક્કસથી લડીશું. જે પણ રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ. જ્યારે પણ તમારા સહકારની જરૂર હોય ત્યારે આજે જે જંગલની મધ્યમાં તમે હજારોની સંખ્યામાં આવી અને મને ઉત્સાહ વધાર્યો છે, મને ટેકો કર્યો છે, ત્યારે ફરી વખત આપ સૌનો આભાર માનું છું. ભારત માતાની જય.